વડોદરા શહેરના પૂર્વ મેયર નિલેશ રાઠોડ અને તેમના એડવોકેટ અમીશભાઈ દ્વારા ભાજપના પૂર્વ કોર્પોરેટર અલ્પેશ લીંબચિયા વિરોધ કોર્ટમાં કેસ દાખલ કરવાની માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજી। આપ સૌ પત્રકાર મિત્રો જાણો છો કે જે અમારા વિરુદ્ધ ખોટા આક્ષેપો કરતી પત્રિકા જે બહાર પાડવામાં આવી હતી તેના માટે અમે અમારા મિત્ર અને વકીલ અમીશભાઈની સલાહ લીધી। અમીશભાઈએ કોર્ટની અંદર આ કામ માટેની એક ફરિયાદ દાખલ કરાઈ છે અને એના વિશેની જે કંઈ માહિતી છે એ અમીશભાઈ આપને આપશે। થોડીક મને એવું ખ્યાલ છે કે તમને બધાના મનમાં એક પ્રશ્ન છે કે આપણે કેમ આટલા બધા સમય પછી કોર્ટમાં ગયા, તો એની પાછળ બે મુખ્ય વિષય છે। હું જ્યારે LLBના પહેલા વર્ષમાં ભણતો હતો ને ત્યારે પહેલા દિવસે પહેલો સવાલ અમને આવો પૂછવામાં આવ્યો હતો કે તમે LLB કેમ કરો। 300 છોકરાઓએ જવાબ આપ્યા અલગ અલગ, બધાના જ ખોટા હતા। મારા સાહેબે એવું કીધું કે પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાઈ છે એમાં જે કલમો લખાઈ છે એ કલમો સુધારવા માટે તમે વકીલ બની રહ્યા છો। આની અંદર કહેવાનો મારો મતલબ એટલો જ છે આની પાછળ કે જે તે વખતે જે FIR થઈ છે, કોણે કરી, કેમ કરી, શું થયું, આપણે એમાં કશામાં પડવું નથી, પણ એ FIRની અંદર જે કલમો લાગેલી છે એ કલમો અને જે એકચ્યુઅલી ગુનાહિત કૃત્ય થયું છે એની વચ્ચે કોઈ કનેક્શન નથી। 1/4/2026ના રોજ ગુજરાત હાઈકોર્ટે આ જ વિષયમાં એક વોશિંગ પિટિશનમાં પોતાનું ઓબ્ઝર્વેશન લખ્યું છે અને એવું કહ્યું છે કે ડિફેમેશનનો જે બી કેસ હોય તેને માટે અલગ પ્રોવિઝન છે, FIR એનું પ્રોવિઝન નથી। FIRની અંદર જે ચાર્જીસ લાગેલા છે એ કાવતરાના છે, કોઈ ડોક્યુમેન્ટ, કોઈ કાગળો ઊભા કર્યાના છે, કોન્સ્પિરસીના લાગેલા છે, જેને અને નિલેશભાઈનો જે કેસ છે એ બેને ઇન્ટરકનેક્ટ કોઈ જગ્યાએ થઈ નથી રહ્યું। કરવાની હતી ડિફેમેશનની, બદનક્ષીની ફરિયાદ, એની જગ્યાએ બીજી ફરિયાદ થઈ છે। એટલે 3.5 વર્ષ કહો કે 3 વર્ષ કહો કે જાણ થઈ તે ઘડી કહો, જાણ થતાની સાથે જે લીગલ રેમેડી અવેલેબલ હતી મેં એમને સલાહ આપી, સમજાવ્યા, એમણે સમજી અને પછી મને કીધું કે આમાં આપણે આગળ વધીશું તો શું થશે। મારું એમને કહેવું એટલું જ હતું, સૌથી પહેલી વસ્તુ, હું વડોદરા શહેરનો નાગરિક છું, વડોદરામાં રહું છું, મારું આધાર કાર્ડ, મારું પાન કાર્ડ બધું જ વડોદરાનું છે। જ્યારે મારા વડોદરા શહેરના પ્રથમ નાગરિકની ઉપર કોઈ ચાર્જિસ લાગે તો એ મારી બી ડ્યુટી છે કે મારે એક જાણકાર વ્યક્તિ તરીકે, કાયદાના જાણકાર વ્યક્તિ તરીકે યોગ્ય કાર્યવાહી કરવી। એ ઉપરાંત તમારા ભાઈ, 2 ભાઈઓ, એક મોટો ભાઈ અને એક નાનો ભાઈ, એ લોકોનો આમાં શું રોલ છે કે એમની કેમ બદનામી થઈ છે એ પણ એક બહુ મોટો વિષય છે। મારા હિસાબે એ પણ ગંભીર વિષય છે કે એક વ્યક્તિને ડિફેમ કરવા માટે એના પરિવારને, જે લોકો સામાન્ય જીવન જીવે છે, કોઈ જાહેર જીવનમાં નથી, એ લોકોને કેમ ઇન્વોલ્વ કરવામાં આવે। અને સૌથી મહત્ત્વની વસ્તુ કે સાહેબ, વડોદરા શહેરના સિટિંગ મેયરની ઉપર તમે કોઈપણ દિવસ કોઈપણ આવા પ્રકારની પત્રિકા, કાગળો લખી અને કોઈપણ ઈરાદા સાથે કંઈ કરો તો એ એક વ્યક્તિનો પ્રશ્ન નથી, એ આખા શહેરનો, પાર્ટીનો, લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારનો પ્રશ્ન છે। નિલેશભાઈ મેયર એમને નહોતા બન્યા, એમની પાસે પાર્ટીનું મેન્ડેટ હતું, એમની પાસે જનરલ બોડીનો ઠરાવ હતો, પછી એ મેયર બન્યા છે અને એ ડિસિઝનને ચેલેન્જ કરતી આ પત્રિકા છે। હું એઝ એ એડવોકેટ એની એ રીતે જોઈ રહ્યો છું અને એ જ રીતે મેં જજ સાહેબની સામે આ પક્ષ મૂક્યો છે। જજ સાહેબની ક્વેરીઝ હતી, ના નથી કે તમે જે પ્રશ્ન પૂછ્યા એ જ પ્રશ્ન જજ સાહેબના હતા, મેં એમને સંતોષકારક જવાબ આપ્યો છે અને જજ સાહેબે મને એવું કીધું છે કે તમે એક તારીખ પછી આવો અને મને એક એવું જજમેન્ટ આપો સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટનું કે જેની અંદર આ ફરિયાદ હું ચલાવી શકું। મારે જજ સાહેબને ખાલી એટલું જ કહેવાનું છે, FIRમાં જે સેક્શનો છે અને મારી ફરિયાદમાં જે સેક્શનો છે તે બી ડિસ્ટિંક્ટ છે, એટલે મારી જે ફરિયાદ છે એ પ્યોરલી મેન્ટેનેબલ છે। આપણે જે કહી રહ્યા છો પત્રિકા જે વિતરણ કર્યું એ ડિફેમેશન છે કે આ કેસ એના પર ઊભું છે? પત્રિકાએ તેમને વિતરણ કર્યું, જે સંગઠન સુધી પહોંચાડ્યું, એ વિષય છે કે શું છે? ડિફેમેશન એટલે શું? એ પત્રિકા જ છે, જે પત્રિકાની અંદર નિલેશભાઈ અને એમના 2 ભાઈઓની ઉપર જેમ તેમ લખવામાં આવેલું હતું એ હકીકત છે કે નહીં એ તપાસનો વિષય છે। હું એના વિશે કમેન્ટ નથી કરતો, પણ કોઈ વસ્તુનું ગ્રીવન્સ હોય તો આપણા દેશમાં ઘણા બધા મિકેનિઝમ છે એ ગ્રીવન્સને સોલ્વ કરવાના, પણ તમે એક સાથે 100 જેટલા કવર પોસ્ટ કરો છો અને એક જ ઈરાદા સાથે કરો છો, જો તમને ખરેખર જરૂર હોય
જેણે બી કવર પોસ્ટ કર્યા એને એનું નામ કેમ ના લખ્યું, મોકલનારનું નામ કવર પર કેમ નથી લખ્યું? તમને તકલીફ છે તો તમે જાહેરમાં આવીને વાત કરી જ શકો છો. આ રીતે બદનામ કરવાનું, પડદા પાછળ રહીને રમત કરવાનું એ યોગ્ય નથી. આપણા દેશનો કાનૂન, આપણા દેશનું સંવિધાન આ વસ્તુને એલાવ નથી કરતું. અમે લોકોએ અલ્પેશ મધુસૂદનભાઈ લીંબચિયા, એમના ભાઈ અમિત લીંબચિયા, એમના શાળા છે કદાચ, અને એક નાઈ ભાઈ છે જેમને આમાં ઇન્વોલ્વ હતા, આ 3 જણની ઉપર કરી છે આ ફરિયાદ. જી, દાવો દાખલ થઈ ગયો છે. ક્રિમિનલ ઇન્ક્વાયરી નંબર પડી ગયો છે. હું આપ સબની સાથે ડિટેલ શેર કરી દઈશ. હવે આમાં કોર્ટ કોગ્નિઝન્સ લેતા પહેલાં એક વખત અલ્પેશભાઈને, એમના ભાઈને, એટલે એમના શાળાને અને એમની સાથે જે નાઈ ભાઈ છે એમને કોર્ટ સમન્સ કરશે સંતોષ થયા પછી કે ખરેખર આ જે ફરિયાદ છે એ ચલાવવી જોઈએ, અને એના પછી એ લોકો કોર્ટમાં આવીને એમનો જવાબ આપશે. એક રીતે સમજો તો પોલીસમાં આપણે અરજી કરીએ તો પોલીસ શું કરે, બેઉ પક્ષોના નિવેદન લે, સેમ પ્રોસેસ ઇનિશિયલી થશે, અને એના પછી કોર્ટને એવું લાગશે કે આમાં ફરિયાદ આગળ વધારવા જેવી છે તો એની ટ્રાયલ શરૂ કરશે. ડીસીબી ક્રાઇમ બ્રાન્ચે 500, 501, 502, 120B આ રીતની કલમો જ રાખેલી છે. ના, સંતુષ્ટ નથી. એ લોકોએ જે વિષય લીધો છે, એ લોકોનો જે એંગલ છે, પોલીસનો એંગલ, એ ડિફેમેશનનો નથી, બનાવટી કાગળોનો, કોન્સ્પિરસીનો છે. એમાં ડિફેમેશન કશે નથી. હું એક બીજું જજમેન્ટ ઓનરેબલ ગુજરાત હાઈકોર્ટનું શેર કરીશ 1 એપ્રિલ 2026ના રોજ. એની અંદર એક જ પાનાના જજમેન્ટમાં ગુજરાત હાઈકોર્ટે બહુ સચોટ ભાષામાં લખ્યું છે કે આ ગુનો CRPCની કલમ 199 મુજબ થવો જોઈતો હતો, એને બદલે બીજી કલમો મુજબ થયો છે. એટલે તમે પોલીસમાં જે ફરિયાદ નોંધાવી હતી એ ખોટી થઈ એટલે કોર્ટમાં ગયા એવું માની શકાય? પોલીસમાં અમે ફરિયાદ નોંધાવી હતી એ ખોટી થઈ એવું નહીં. મેં શરૂઆતમાં જેમ કીધું કે અમે LLB કેમ કરીએ છીએ, તો જે કલમો લાગવી જોઈએ અને નથી લાગતી એ સુધારવા માટે અમે LLB કરીએ છીએ. મારી ફરિયાદનો કન્ટેન્ટ અને FIRનો કન્ટેન્ટ કે ચાર્જશીટનો કન્ટેન્ટ, ત્રણેય કન્ટેન્ટ ચેક કરવા પડે, અને ત્રણેય કન્ટેન્ટને સમજીને પોલીસે FIR કરવી, સમજીને એ લોકોએ કલમ લગાવવી જોઈએ. એટલે જ મેં એકદમ શરૂઆતમાં એવું કીધું, કોણે કરી, કેમ કરીને, કેવી રીતે કરી. આપણે એ બાબતમાં નહીં જઈએ તો જે લોકો આજે આપણી વચ્ચે હયાત નથી એ લોકોથી શરૂ કરીને જે લોકો આજે પદો પર નથી એ બધા લોકોને આપણે આમાંથી બહાર રાખી શકીશું. આમાં ક્રિમિનલ દાવો થયો છે એટલે અમે કોર્ટ પાસે કમ્પન્સેશન માંગ્યું છે. કોર્ટ જાતે કમ્પન્સેશન નક્કી કરશે. ભવિષ્યની અંદર સિવિલ રેમેડી જો અમે કરીશું, સિવિલ દાખલ કરીશું, હજી મારી પાસે એક હક ઓપન છે. એઝ એ એડવોકેટ હું કહું છું કે હું સિવિલ દાવા હજી આમાં દાખલ કરી શકું છું. એને માટે જે મને પુરાવાની જરૂર છે એ પુરાવા હજી FSLમાંથી આવ્યા નથી. એટલે FSLમાંથી એ પુરાવા આવશે પછી એ દાવો હું ચોક્કસ દાખલ કરીશ. નિલેશભાઈને ફરી એક વખત સમજાવીશ કે આની અંદર સિવિલ દાખલ થઈ શકે એમ છે, અને જે તે વખતે જે રકમ એમને યોગ્ય લાગશે કે મને એમનું કેટલું નુકસાન થયું છે, એમની રાજકીય કારકિર્દી પર કેટલું નુકસાન થયું છે, એમની અંગત જીવનને કેટલું ડેમેજ થયું છે, એમના ભાઈઓ સાથે એમના સંબંધ આજે કેવા છે, આ બધી વસ્તુ ઇવેલ્યુએટ કરી. ઘરની અંદર દીકરીઓ પણ છે એમને, આજે દીકરીઓના લગ્ન બી બાકી છે, ઘણા બધા પ્રશ્નો હોય સમાજના. દરેક વસ્તુનું સમાધાન પૈસાથી નથી થતું, પણ એ બધું ઇવેલ્યુએટ કરી અને એક એપ્રોપ્રિએટ રકમનો સિવિલ કેસ દાખલ કરવાની અમારી પૂરી માનસિક તૈયારી છે. પુરાવા સારા 3 વર્ષ થયા તો પણ હજુ નથી મળ્યા કેમ? એ FSLનો તપાસનો વિષય છે. હવે અમે લોકો દાખલ થયા છે તો કોશિશ કરીશું કે જજ સાહેબને કહી રિક્વેસ્ટ કરી અને FSLની કામગીરી જેટલી જલ્દી થઈ શકે એટલી પૂરી કરાવીશું.